ગુજરાતમાં હવે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થવાની છે। આ વખતે આ નવો રાઉન્ડ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ લાવી શકે છે એવી શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા પણ આગામી 7 દિવસ ભારે વરસાદ પડી શકે છે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પણ હવે જ્યારે આ નવો રાઉન્ડ શરૂ થવાનો છે એની પહેલા પણ ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ, ક્યાંક પવનની સાથે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। તેની સાથે આજે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે તે પણ સાંભળીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। ગુજરાતમાં આપણે જોયું કે વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયો। હવે 1 થી 2 દિવસની અંદર ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે। પણ એની પહેલા સમજી લઈએ કે આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, કયા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે, કયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। ગુજરાતના જે હવામાનનું ખાતું છે એના દ્વારા આજે આખો ગુજરાતનો મેપ છે એમાં અત્યારે હાલ જોઈ શકાય છે કે જે સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી છે, ભાવનગર છે, અહીં ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ અને વલસાડ છે ત્યાં પણ ક્યાંક વરસાદ આજના દિવસે પડી શકે છે। મધ્ય ગુજરાતની અંદર આજે ક્યાંય પણ વરસાદ નથી, જેમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા છે, પંચમહાલ છે વિસ્તારમાં કોઈ વરસાદ નથી। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી અહીં પણ વરસાદ નથી અને કચ્છમાં પણ વરસાદ નથી જોવા મળતો। ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે, ઉત્તર ગુજરાતને લઈને આમ તો આના પહેલાનો જે રાઉન્ડ હતો એમાં ફક્ત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। પણ એના અનુસંધાને ઉત્તર ગુજરાતમાં જે વરસાદની શરૂઆત થવી જોઈએ, જે વરસાદની એન્ટ્રી થવી જોઈએ એ વરસાદની એન્ટ્રી જોઈએ એવી જોવા નથી મળી। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ ક્યાંક આ વરસાદ છે તે જોવા મળ્યો હતો। પણ હવે જ્યારે વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે ત્યારે પરિસ્થિતિ શું રહેશે તેના ઉપર પણ નજર રહેશે। એ બાદ સમજી લઈએ કે હવે આવતીકાલનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે। જે રીતે આવતીકાલની પરિસ્થિતિ છે 15 તારીખની આસપાસની જો વાત કરવામાં આવે, 15 તારીખે આપણે જોઈ શકાય છે કે હવે ધીરે ધીરે વરસાદનું જોર છે તે વધી રહ્યું છે। ઉત્તર ગુજરાતની અંદર ક્યાંક અરવલ્લી અને મહીસાગરમાં પણ વરસાદ પડી શકે છે, ખેડામાં વરસાદ છે, આણંદ છે, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને વલસાડ છે ત્યાં વરસાદ છે। વાત કરવામાં આવે કે જે સૌરાષ્ટ્રનો આખો જે પટ્ટો છે જે દરિયાકાંઠે આવેલો છે ત્યાં પણ ક્યાંક વરસાદ છે, જેમાં પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, રાજકોટ, અમરેલી, ભાવનગર છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે। આવતીકાલે ક્યાં વરસાદ નથી તો મધ્ય ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદ નથી જોવા મળતો, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં વરસાદ નથી, ગાંધીનગરમાં પણ કોઈ જેવી શક્યતા નથી, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ નહીં પડી શકે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કચ્છ, દેવભૂમિ, દ્વારકા અને જામનગરમાં આવતીકાલે પણ ક્યાંય પણ વરસાદ છે તે જોવા નથી મળતો। એ બાદના દિવસની વાત કરવામાં આવે તો હવે ધીરે ધીરે આ જ વરસાદનું જોર છે તે વધી રહ્યું છે। કારણ ફક્ત એટલું જ છે કે જે વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે એ જ નવા રાઉન્ડમાં આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડશે એવી સંભાવનાઓ છે અને એના જ આધારે ક્યાંક હવે ધીરે ધીરે વરસાદનું જોર છે તે ગુજરાતમાં પણ વધી રહ્યું છે। 16 તારીખની આસપાસ એટલે કે જે રથયાત્રાનો દિવસ છે એ તારીખની જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં વરસાદ છે, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદની અંદર પણ જે મોટી રથયાત્રા થતી હોય છે ભગવાન જગન્નાથજીની એ દિવસે અમદાવાદની અંદર પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। સાબરકાંઠામાં વરસાદ છે, અરવલ્લીમાં વરસાદ છે, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, દમણ, વલસાડ અને ડાંગની અંદર પણ ક્યાંક 16મી તારીખ એટલે કે જે રથયાત્રાનો દિવસ છે એ દિવસે ત્યારે પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। હવે સમજી લઈએ કે જે નવા રાઉન્ડની શરૂઆત થવાની છે એ દિવસે ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે। 17 તારીખની આસપાસ જે આખો નવો રાઉન્ડ આવી રહ્યો છે એમાં હવે ધીરે ધીરે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર એટલે કે મધ્ય ગુજરાતમાં ક્યાંક વરસાદ છે, દક્ષિણ ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। જે આખો ભાગ કહી શકાય કે જે દરિયાકાંઠાનો છે ત્યાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી છે, ભાવનગર છે, આ પણ દરેક જગ્યાએ ક્યાંક વરસાદ પડી શકે છે એવી સંભાવના
જે નવો રાઉન્ડ શરૂ થવાનો છે એના જ પહેલા દિવસે ક્યાંક વ્યક્ત કરવામાં આવી છે. એટલે ધીરે ધીરે હવે ક્યાંક ચોમાસું છે તે ગુજરાતમાં ફરી એક વખત સક્રિય થઈ રહ્યું છે. વિંડીના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે હવે આજના દિવસનું એટલે કે જે આજનો દિવસ છે એનું વાતાવરણ કેવું રહેવાનું છે. જે રીતે આજે વાત કરવામાં આવી છે કે ક્યાંક ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. એમાં મુખ્ય સુરતની અંદર જે રીતે પવનો ફૂંકાઈ રહ્યા છે એટલે કે સુરતમાં ક્યાંક આજે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. વેરાવળમાં પરિસ્થિતિ એવી છે. એ બાદ ધીરે ધીરે આજે આખા વમણો છે તે આગળ વધી રહ્યા છે. અમદાવાદની આસપાસ પણ ક્યાંક ઠંડા પવનો દેખાઈ રહ્યા છે. વાત કરવામાં આવે કે જે રીતે રાજસ્થાનનો આખો વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક વરસાદ છે તે અત્યારે હાલ જોવા નથી મળતો, પણ ધીરે ધીરે આખું જે સાયકોલોનિક સર્ક્યુલેશન છે ધીરે ધીરે સક્રિય થયું છે અને ક્યાંક એ જ હવે આગળ વધીને ધીરે ધીરે ગુજરાત ઉપર તેની અસર કરી શકે છે એવી સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે. જોવાનું એ પણ રહેશે કે ગુજરાતમાં જે નવો વરસાદી રાઉન્ડ આવવાનો છે એ કેટલો વરસાદ લાવે છે, કારણ કે જે રીતે આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંતો દ્વારા કે હવે ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થશે એટલે કે આખા ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે એવી સંભાવના બીજા રાઉન્ડમાં વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને વધુમાં શું આગાહી કરી છે તે પણ સાંભળીએ. માહિતી આપું. પવન અને વરસાદની વાત કરવા જઈએ તો અત્યારે પવનની ઝડપ છે એ સામાન્ય કરતા વધારે છે. ઘણા સમયથી આપણે અનુમાન આપ્યું હતું એમ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને અમુક વિસ્તારની અંદર 30 કરતા પણ વધારે ઝડપનો પવન ચાલી રહ્યો છે. આ પવન છે 15 જુલાઈ 2026 સુધી કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે. 16 તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થાય તેવું એક અનુમાન છે. એટલે 15 તારીખ સુધી હજુ આવનારા 2 દિવસ સુધી 15 તારીખ સુધી પવનની ઝડપ છે એ યથાવત રહેવાની છે ને એ પછીથી પવનની ઝડપમાં ઘટાડો થશે. વરસાદની વાત છે તો આમ તો વરસાદના હવે 2 રાઉન્ડ હજુ જુલાઈ મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. 15 થી 20 તારીખની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ છે એ નોંધાશે. અમુક જગ્યાએ મધ્યમ ઝાપટા કરતાં પણ વધારે થોડોક સારો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. જોકે 15 થી 20 તારીખનો વરસાદ હશે સાર્વત્રિક નહીં હોય, છૂટાછવાયો હશે, અમુક જગ્યાએ હશે, અમુક જગ્યાએ નહીં હોય. એટલે એ પ્રકારનો માહોલ રહેવાનો છે. એ પછીનું જે જુલાઈનું છેલ્લું અઠવાડિયું એટલે કે જુલાઈના જે છેલ્લા દિવસો છે એમાં પણ ખાસ કરીને 25 જુલાઈથી લઈને 31 જુલાઈમાં પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ છે. જોકે કયા કયા વિસ્તારને લાભ આપશે એ સિસ્ટમ નજીક આવે પછી આપણે દરેક જિલ્લા વાઇઝ પણ એના વિશેની માહિતી આપીશું. એટલે ખાસ કરીને વરસાદ વિશે જે રીતે આપણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, જે ગુજરાતના મેપ બહાર પાડવામાં આવ્યા છે એના ઉપર નજર કરી વિંડીના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કર્યો કે આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, આગામી દિવસોમાં વરસાદ આવશે કે કેમ, અત્યારે હાલ તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.